ભરૂચના વોર્ડ નંબર 8માં સરકારી નાણાંના વ્યય અને તંત્રની ગંભીર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ચૂંટણી પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે રસ્તા પર જે પેવર બ્લોક બેસાડવામાં આવ્યા હતા તેને હવે પાણીની પાઇપલાઇન નાખવાના બહાને ફરીથી ઉખેડવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના આગોતરા આયોજન વગર આડેધડ કરવામાં આવી રહેલા આ ખોદકામને કારણે આખો રસ્તો બિસ્માર બની ગયો છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોની અવરજવર માટે મુશ્કેલી સર્જાય છે। યોગ્ય પ્લાનિંગ વિના કામ કરીને પ્રજાના ટેક્સના પૈસાનો સરેઆમ બગાડ કરાતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો એકઠા થયા હતા। તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ લાવવા માટે મજબૂત માંગ તેમણે કરી છે। આ બ્લોકનું કામ એ લોકોને ખબર હતી, ભૂગર્ભ ગટર નથી તે પણ ખબર હતી। એનું કારણ છે કે ઉતાવળિયા થઈ અને ચૂંટણી આવતી હતી એટલે ઉતાવળિયા થઈને બ્લોક નાખી દીધા કે હોશિયારી મારવા માટે કે લોકોને ખુશ કરવા માટે આપણે ભાજપને વોટ લઈ જઈશું કે ફલાણી પાર્ટીને વોટ લઈ જઈશું। આજે એ લોકો એટલા દુઃખી થાય છે ઉનાળાની અંદર કે એમ્બ્યુલન્સ નથી આવતી, સબવાહિની નથી આવતી, ડોર ટુ ડોર કચરાવાળા નથી આવતા। આજે શ્રમિક વિસ્તાર છે, સામાન્ય વિસ્તાર છે, લાઇટ વેરો, સફાઈ વેરો, રોડ વેરો બધા લોકો નિયમિત ભરે છે। સાથે આ ભાજપ સરકાર ચાલી રહી છે ત્યારથી જ અમને પ્રોબ્લેમ છે। નથી રસ્તો બનાવતા, નથી ગટર લાઈન બનાવતા। અત્યારે એ પ્રોબ્લેમ છે કે જવા આવવાનો પ્રોબ્લેમ છે। કોઈ ઉંમરવાળો માણસ પડી જાય તો ઉપાડી છે સાહેબ અમારે। બીજી વસ્તુ કે છે કે આજે કોઈ બીમાર માટે અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય સાહેબ તો અમારા ઘર તક આવી નથી શકતી। એટલે મહેરબાની કરી આ તાત્કાલિક આ જિગ્નેશભાઈને બી અમે 2 થી 3 વાર બોલાવ્યા છે, આવ્યા છે અને રસ્તા ગટરો જોઈને જ ગયા છે અને જવાબદારી બી લીધી છે કે તમે ચિંતા નહીં કરો, હવે તમારું કામ સફળ